ભમતારજી બરાબર બોલો પુરબાભાઈ સાથી માતા કી જય. તો ડાયલોગ તો તમને બધાને ખબર હશે, ખબર છે હા? તો ઉતાવળાવાથી બોલવાનું છે. શું કીધું? આખું થરા ગુંજવું જોવા. શું કીધું? બોલશે ને બધા? બોલશો આહા માગા ગાતા વડીલોની એક જ રે પીવો હરિભાની છે. અમારા આમંત્રણને મોન આલીને તમામ ચાહક મિત્રો વૈકણ પધાર્યા, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તો હવે આપણે ફૂમતો આખો અને વાઘુજી ઘણીવાર મનોરંજન કરાવશે. કરવી છે કોમેડી? મોજ કરવી છે? હા હા, ખાલી સ્ટેજ ઉપર મને થોડો સપોર્ટ કરજો, સ્ટેજ ખાલી રાખજો તો કોમેડી કરવાની વધારે મજા આવે. હા, કારણ કે વરસાદ જેવો છે એટલે સ્ટેજ દબાય છે થોડું અંદર. અને થરાની અંદર આપણે પ્રકાશભાઈને હરિભા ચાની એજન્સી આલી છે બરાબર. તો થરાની અંદર રહેતા તમામ અમારા ચાહક મિત્રો પ્રકાશભાઈને ફૂલ સપોર્ટ કરજો. અને અહીંયા પધારેલ થરા પોલીસ સ્ટાફનો પણ અમારી એસબી હિન્દુસ્તાની ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. પાડો તાળીઓ પાડો, બંકો રે બંકો. હા મારો થરા. વાહ ભાઈ વાહ, કાયદેસર માહોલ ગરમ છે હો, વાત ના થાય એમ. ખરેખર કઈને મારો છો વાહ કોઈ હું કરે કે નથી. આવું કે નથી આવું જબરજસ્ત બોલાવો. એટલે વિફરેલા વાઘ છે પછી વાઘ જેવા ઊંકારા કરે કે એટલે અમે તો ના પાડી. અને પહેલી છેલ્લી વાત જો હવે તમને એક સાચી વાત કરું, અમારે બળુભા અને ભૂપતજી બે જણા ભાઈ છે હગા બરાબર. એટલે થરામાં અહીંયા લગભગ ખાસા હગા છે એમ. હા આજે તમને જણાવ્યું. એટલે તમે આ ધમકી આલી છે ને એટલે હવે થોડું ખાતું ફરજો. હા ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા બાકી अबे तेरे नाम का कुत्ता पालू डाबड़े मुटा ये छापी लो नहीं तो चाह को तो हरिवानी छापी ले पर तू गोटिया खाए એટલે વબડો આ ધમકી આલતી તો આયા છે ને આલી ક્યાંથી પણ પેલા 5 લાખ રૂપિયા તમે કરી મેલ્યા એરિયાથી કોઈ ખબર નહીં. અલા 300 લાખ છે ને આ બંકા ઉપર તો રાતો રાત છૂટી જાય તમને કહું. તમે તો તમાર બાની 2 વીઘા વેચી તે પૂરું કરી દે અને અમે તો 9 4 વીઘા વેચ્યું છે ખબર છે ને. ઓય એટલે તમારે 5 લાખ પડ્યા છે ને તો અમારે 10 લાખ રૂપિયા પડ્યા છે. ઓય એવું અમારે તો કેવું છે ખબર છે, અમે આમ ફૂમતાઈ 2 જણા તો અમાર બાની 2 4 વીઘા હતી ને વેચી ખાઈ ગયા છો, આમ બધું વેરી ગયા છો. એટલે તમે આવું ના કહેતા, આવું ના કરતા. હા નકે
શું ખૂણો તો હોય ને એ તો ગમે એ કરેલું હોય ને હાલવો પડશે એટલે હાલવો જ પડશે. નહીં હાલે ને તો રાતે ઊંઝા ઉઠાયો. હજુ આમ ખબર નહીં મારી હજુ ખબર નહીં કે અમાર જોડેથી ખૂણો લેતે એનો બાત એકરો રહ્યો ને એની પોખો રહી જવાની છે. ઓલે આમી કાતરી વાળા છે નહીં જેમ તેમ એમ તો તમને ખબર છે આ સેવાલા કાતરી વાળા એટલે ડેન્જર ડાલા મથા મોટા છે માથા ફરતે ગામમાં અમારી જબરી છે ગાથા. ઓએ ડેન્જર એરિયા કાતરી વાળા તમને ખબર છે એ લાકડીઓ ની જગા બે નારીઓ એ લીધી આદરી તો આદરી જોડી એમાં વાત ના હોય બીજી. તારી પછી યાર બોલતા નહીં એટલી ઘડી બોલવાનું એટલે આપણે પહેલા તો થારા પોલીસ સ્ટેશન અને થારા પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર કે જેમને આ જગ્યા પર સેવા આપી. બરોબર. અને અમારા ચાહતની તો વાત જ ના થાય હો ભાઈ. હા એમ નહીં ગમે એ જગ્યા ઉપર જઈને ઉભા રહે ને તો પહેલથી ડેરા જમાઈને બેઠા હોય છે પકડેલા બંકા. ખરેખર આટલો બધો પ્રેમ જોઈ અને મને તો એક જ વિચાર આવે છે કે આ છે ને ભગવાનના આશીર્વાદ કેવાય એમ ન કે ઓની શકલ જોજો તમે એક પેલું કહી દેવું ને કાલે વાળું ના કહેવાય મૂર્ખા કહું કે ના કહું એ તો કહી યાર. હવે કાલની વિડીયો કને જોયું છે સવારે એમો ખરેખર તમે જોયું છે મારી આબરૂ મેં કાઢી નાખી લે. હવે ખરેખર એમ નહીં ભૂંડ જેવો મેં કઈ ભૂંડ જેવો એટલે વાને કેવું ખબર છે ઘેર ડોશીનો બહુ ત્રાસ છે અને ઓન બાપડા લુગડા નહીં ધોરાવતો તો વળી તારે તો ઓઢાને પાત્ર છે એટલે વળી બારે પડવા છે. ખરેખર ખબર એમ તો હો થઈ જાય છે. એટલા બધા મચ્છર કરડી છે ને પણ કોઈ વાત ભોગવા જતો નહીં. એટલે એમ નહીં ગમે તે રીતે સેવા તો કરવી પડે. હું મચ્છરની સેવા કરું છું. એ એક જાતની સેવા છે ભાઈ. મચ્છર કાઢી દો જે લોહી પીવી હાથું. હવે જો આપણે અમે લગભગ હું કહું પોટલી તો યાર હમણાં પેલી બાદ કોઈક ચાહક ઉભા હતા ને તો હું ઇશારો કરતા હતા એટલે તો યાર પોલીસ છે ખબર છે કેસ થઈ જાય ને. હા કેસ થઈ જાય યાર. અને અત્યારે તો કેવું છે ખબર છે માથા ભારે બંકા હોય ને એ તો પોલીસ પછી વગર ઘોડીએ વરઘોડા કાઢે છે. એટલે આપણે એવો ગુનો કોઈ કર્યો નહીં એટલે આપણે કોઈ છે ને ચિંતા કરવાની જરૂર નહીં. પણ આપણે એક વાત કહેવાની છે કે હરીફાની ચા કને લેવાની છે. એટલે થોડા છે હારી થોડા એટલે પથરવું જોઈએ એમ. હા આટલી ધરતી કાયદેસર થથરવી જોઈએ. હરીફાની ચા કને લેવાની છે. વાહ ભાઈ વાહ. હવે એક જણો બોલશે ને તો ખબર પડશે ને કે પછી આ બધું ચોઈ જાય એમ. ઓય એટલે આ તો તમે બોલ્યા છો ખરેખર. કોને મને ધમકી આલી હોય ને એક જ મિનિટ છોટે હથિયાર નિકાલ
અત્યાર નીકળ ચાલ. હવે તું ગમે એવો બંકો હોય ને તો વાઘની એન્ટ્રી થાય ને તો તારી નજર લેતી થાય. ઓવે એટલે ઓગળો તમે આ ધમકી આલી છે ને એટલે હવે થોડું ખાચવીને ફરજો એમ. ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા, બાકી આ બંકાને કોઈ ગાડીની જરૂર નહીં. આનો જીવ તો જાગતો વાઘ જ છે લે. એ તને ખબર ના હોય ને તો કહી દેવું કે આપણું મગજ એવું છે ને કે બને એટલી ઘણા બગાડતા નહીં, બગડ્યા પછી પાછી મિલતા નહીં. ઓવે એટલે આજ દાડાવથી ગોમમાં માર કેટલી વખત કાઢી? કેટલી વખત કાઢી? માર તો ચેવું ખબર છે, મફુજીનો સપોર્ટ મળતો નહીં ને એટલે માર ખાઈ દઉં છું, નકે માર તો ના ખાવું એમ. ગોઠિયા થઈ ગયા છે. હા. એમ નહીં. મોગી માન મઠમાં બેહવા જો કે તારે? એ તો હોકા મોટો છે પણ આપણે કહેવાય નહીં એમ. હવે આપણે એક ડાયલોગ મારવાનો છે. જો અમે બધી જગ્યાએ ઓપનિંગમાં ગયા ને તમે બધે ઓમ કરીને ઓમ રી બનાવી છે એટલે હું નવું લાવ્યો છું. પાટણમાં વાગે ડંકો અને થરામાં આવ્યો બંકો. બરાબર? થરામાં આવ્યો બંકો, તમારે બંકો જ કહેવાનો. બરાબર? હું એટલા સુધી ભૂલી જાયો. પાટણમાં વાગે ડંકો અને થરામાં આવ્યો. પાટણમાં વાગે ડંકો અને થરામાં આવ્યો. હવે ખરેખર ચાહકો કહીને ફરમાઈશ આલી છે કે તમે થોડું પીજો એમ, એટલે પીવું તો પડશે. બરોબર? એ તું અત્યારે એક ધર્મ નશો તો તળાવે યાર. ડાબડી મુઢા ગમે એ બોલતો હોય ને એ બરોબર છે. તો મારા હોમો બોલ્યો ને તો ગળાની સોગન હોયથી ઉપાડી નાખ્યો તો ગોચો ની દળી તને કહું. હા. એટલે હજુ તું એને ખબર નહીં કે પેલા મોમાના મંદિરે માથા ભારે સરપંચ ગણો નહીં તો હું. બરાબર છે? દારૂડિયાનો વિડીયો હતો ને મારો. મશીન બધું બારો વેચી મારી તું લ્યા. એટલે મોમાના મંદિર ઉપરથી મને એક વાત યાદ આવી કે સાયકલની હરીફાઈમાં નાશું તું પાણી જઈને પડ્યું હતું તારા મને. વિડીયો ખાસું વાયરલ થયું હતું. હવે કાળિયા તને સના દોત આવે છે ને કે હમણાં પડ્યો હશે ભાઈ હમણાં મને એની સમજણ નહીં પડતી. હું બોલ્યો તમને તમારું નામ લીધું મેં, મારું નામ તમારે લેવાનું નહીં. એટલે મારો એમ નહીં, મારું નામ આખા ગામમાં કોઈ લેતું નહીં. ચૂસું લઈ લે તારો 35 વર્ષે ઠકણું પડતું નહીં અને તું મારું નામ લી વઢા. તમે સમજાવજો મજા નહીં આવે. હમણાં થરાદ બોલાય જેવું થાય આપણે. અરે તારો બા શું કહેતો તો આમાં? હા અરે કાળું, અરે તારી પથારી ફરી. તારો બા શું કહેતો હતો? અલ્યા ભાઈ સેવાનું કામ કરું છું, પેલી મકા દેખાતું નહીં તમારે? તો આ એ શિક્ષા કરે તો મેવા મળશે ને કે કશું નહીં મળે. એ હાથવજો ભાઈ, જે ચેડે ઉભા છે માણસો બધા ના હોય તો એને સ્ટેજ ઉપર લાવી દો ને આવશે ને તો છે એમ એ ઉંમર લાયક છે ને સ્ટેજ ઉપર લાવી દો. અને લો તો દારૂડિયો છે 1 નંબરનો. બરોબર? એને બિહાર દો શાંતિથી. હું મારું થોડી વાત કરું કે આપણે તો 1 નંબર દારૂડિયો છે.
ગમો ઇજ્જત કોઈ કમાણા નહીં બરોબર જો જાની અવસરમાં એકણ આપણા મમ્મી બૂમત હોય છે એટલે મહેરબાની કરીને આપણા જેવા કોઈ થાતા નહીં અને ડાબડી મોઢા જેવા થાતા નહીં એટલે મેં શું બગાડ્યું? થાવું હોય ને તો ભરતજી મફુજી જેવું થાજો હા બાકી અમારા બે જણા જેવા થવા જાવ ને તો કશું નહીં રહે એક મિનિટ એટલે મારે શું ખોમી છે? મારા જેવા કેમ ના થાય? તું કાળો છે યાર એટલે કાળિયા કોણ થાય યાર હવે મેં મારા પા કાળો હતો એટલે હું એ કાળો છું એમાં શું છે? ઓને બા પાસો છે ને વિડીયોના એન્ડમાં તો ખબર પડે કે આહા માર કાકા કહેતા એટલે પણ તાર કાકે જે કીધું એ પહેલા નતો કઈ કહેતો હે ભાઈ તેત્રીનો ફોટો કને જોયો તો? તેત્રીનો ફોટો કને જોયો તો? એક મિનિટ ખરેખર કેતરાઈનો ફોટો વહેલા ચા પીતે જોયો હશે ને એમ તો ચા ખરેખર માં ભૂલી ગયા કાતરાઈ લ્યા એટલે કાતરાઈ પેલો ફોટો કોનો આ તો તેત્રીનો આવ્યો ને એમ પછી કાતરાઈ આયા એટલે હું ટેતરાઈની જ વાત કરું છું હા પાઘડી એની અડવાનું ઓય હવે પીન પડવા છે એટલે લુગડા ટકરવું હતું નહીં અને આને પાઘડીની વાત કરે લે હે ભૂમતા આગા આ બધા મને વોટ ચોટાડવાની કી બરાબર વોટ ચોટાડી નાખ્યો તો બોલ્યો જેવી રીતે હું આવી વાત સાચી એ બોલ્યો જેવી રીતે કહેજો પછી આ આપણી મોઢું આવો મચમચ કરે છે મોઢું તોડે પછી હું થાય એમ કાણી હવે આપણે જો જેવો તમે વિડીયોમાં સપોર્ટ કરો જ છો અને જેવી વિડીયોની અમારી ક્વોલિટી છે કે તમારું આખું ફેમિલી આપણે માં બેન દીકરીઓ બરોબર આપણા વડીલ બધા ભેગા મળીને તમે જુઓ તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં કે આ લોકોના વિડીયોમાં કોઈ ખરાબ શબ્દ આવશે બરોબર આ બધો એનો પ્રેમ છે એટલે એવો ને એવો વિશ્વાસ હરિબાની ચામો રાખજો બરોબર એટલે હરિબાના કાકો કહેતા શું કહેતા હરિબાના કાકો કહેતા વડીલોને એક જ રાય પીવો અને ચામોય વડીલોની રાય લેવામાં જાય હો પાછી ઓય ચામોય વડીલો જ રાય આલે છે હા હાલો તો આપણે હવે હેડે પહેલા ખાલી એક શેર બોલી નાખું હું બોલી નાખું આ તમારા ઉપર છે બરાબર અમારા ચાહકો ઉપર છે આહા ચાહકોની એક જ રાય પીવો હરિબાની ચા જય માતાજી પાડો તાળીઓ પાડો બંકો વાહ ભાઈ વાહ કાયદેસર માહોલ ગરમ છે વાત ના થાય એમ ખરેખર કઈને મારો છો વાહ કોઈ હું કરે કે નથી આવું કે નથી આવું જબરજસ્ત બોલાવો એટલે વિફરેલા વાઘ છે પછી વાઘ જેવા જ ઉંકારા કરે કે એટલે અમે તો ના પાડી અને પહેલી છેલ્લી વાત જો હવે તમને એક સાચી વાત કરું અમારે બળું બા અને ભૂપતજી બે જણા ભાઈ છે હગા બરાબર
એટલે થરામાં અહીંયા લગભગ ખાસા હતા છે એમ. હા આજે તમને જણાવ્યું. એટલે તમે આ ધમકી આલી છે ને એટલે હવે થોડું ખાતું ફરજો. હા ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા બાકી આ બંકાને अबे तेरे नाम का कुत्ता पालू डाबड़े मुठा एक चा पी लो नहीं तो चा को तो हरी वाली चा पी ले पर तू गोटिया खाए એટલે વબડો આ ધમકી આલતી તો આયા છો ને આલી ક્યાંથી પણ એ પેલા 5 લાખ રૂપિયા તમે કરીને મેલ્યા એરિયાથી હોય ને ખબર નહીં એટલે 302 લાખ છે ને આ બંકા ઉપર તો રાતો રાત છૂટી જાય તમને કહું. એમ નહીં તમે તો તમાર બાની 2 વીઘા વેચી તે પૂરું કરીને અને અમે તો 9 4 વીઘા વેચ્યું છે ખબર છે ને ઓય એટલે તમારે 5 લાખ પડ્યા છે ને તો અમારે 10 લાખ રૂપિયા પડ્યા છે ઓય પણ અમાર તો કેવું છે ખબર છે અમે આમ ફૂમતાઈ 2 જણા તો અમાર બાની 2 4 વીઘા હતી ને વેચી ખાઈ ગયા છો આમ બધું વેરી રહ્યા છો એટલે તમે આવું ના કહેતા આવું ના કરતા હા નકે શું ખૂણો હોય ખૂણો તો હોય ને એ તો તો ગમે એ કરીને હોય ને હાલવો પડશે એટલે હાલવો જ પડશે. નહીં હાલે ને તો રાતે ઊંઝા ઉઠાયો હજુ આને ખબર નહીં મારી વાયને હજુ ખબર નહીં કે અમાર જોડેથી ખૂણો લેતે એનો બાત એકરો રહ્યો ને એની પોખો વેરાઈ જવાની છે ઓલે અમે એ કાતરી વાળા છે નહીં જેમ તેમ એમ તો પણ તમને ખબર છે આ સેવાલા કાતરી વડાયેરિયા એટલે ડેન્જર ડાલા મથા મોટા છે માથા ફરતે ગામમાં અમારી જબરી છે ગાથા ઓએ ડેન્જર એરિયા કાતરી વાળા તમને ખબર છે એ લાકડીઓની જગા બે નારીઓ એ લીધી આદરી તો આદરી જોડીએ એમાં વાત ના હોય બીજી. તારી પછી યાર બોલતા નહીં એટલી ઘડી બોલે તો ખબર નહીં અમારા પર બોલવાનું હોય એટલે આપણે પહેલા તો થારા પોલીસ સ્ટેશન અને થારા પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર કે જેમને આ જગ્યા પર સેવા આપી બરોબર અને અમારા ચાહતની તો વાત જ ના થાય હો ભાઈ હા એમ નહીં ગમે એ જગ્યા ઉપર જઈને ઉભા રહે ને તો પહેલથી ડેરા જમાઈને બેઠા હોય છે બગડેલા બંકા ખરેખર આટલો બધો પ્રેમ જોઈ અને મને તો એક જ વિચાર આવે છે કે આ છે ને ભગવાનના આશીર્વાદ કેવો એમ ન કે ઓની શકલ જોજો તમે ખબર નહીં આખો છૂટો છે હાવ હમણાં મગજની ના વાગે હા થોડુંક ડોળે બોલજો લે એક પેલું કહી દેવું ને કાલે વાળું ના કહેવાય લે મૂર્ખા કહું કે ના કહું એ તો કહી યાર હવે કાલનું વિડીયો કને જોયું છે સવારે એમાં ખરેખર તમે જોયું છે હું મેકાતો હતો હવે કોઈ લે મારી આપણું મેં કાઢી નાખી લે હવે ખરેખર એમ નહીં ભૂંડ જેવો મેં કઈ ભૂંડ જેવો એટલે વાને કેવું ખબર છે ઘેર ડોશીનો બહુ ત્રાસ છે અને ઓન બાપડા લુગડા નહીં ધોરાવતો તો વળી તારે તો ઓઢાને પાત્ર છે એટલે વળી બારે પડવા છે ખરેખર ખબર એમ તો હો થઈ જાય છે એટલા બધા મચ્છર કાઢી છે ને પણ કોઈ વાત ફોકો જતો નહીં એટલે એમ નહીં ગમે તે રીતે સેવા તો કરવી પડે હું મચ્છરની સેવા કરું છું હા એ એક જાતની સેવા છે ભાઈ મચ્છર કાઢી દે જે હોય તેવી હાથું હા હવે જો આપણે અમે લગભગ હું કહું પોટલી તો યાર હમણાં પેલી બાદ કોઈક ચાહક ઉભા હતા ને તો હું ઇશારો કરતા હતા
એટલે ભાઈ તો યાર પોલીસ છે ખબર છે કેસ થઈ જાય ને હા કેસ હા કેસ થઈ જાય યાર અને અત્યારે તો કેવું છે ખબર છે માથા ભારે બંકા હોય ને ઈ તો પોલીસ પછી વગર ઘોડીએ વરઘોડા કાઢે છે એટલે આપણે એવો ગુનો કોઈ કર્યો નહીં એટલે આપણે કોઈ છે ને ચિંતા કરવાની જરૂર નહીં પણ આપણે એક વાત કહેવાની છે કે હરીફાની ચા કને કને લેવાની છે એટલે થરા છે હારી થરા એટલે પથરવું જોવે એમ હા આટલી ધરતી કાયદેસર થથરવી જોઈએ હરીફાની ચા કને લેવાની છે વાહ ભાઈ વાહ હવે એક જણો બોલશે ને તો ખબર પડશે ને કે પછી આ બધું ચોઈ જાય એમ ઓય એટલે આ તો તમે બોલ્યા છો ખરેખર કોને મને ધમકી આલી હોત ને એક જ મિનિટ છોટે હથિયાર નિકાલ ચાલ હવે તું ગમે એવો બંકો હોય ને તો વાઘની એન્ટ્રી થાય ને તો તારી નજર લેતી થાય ઓએ એટલે ઓબળો તમે આ ધમકી આલી છે ને એટલે હવે થોડું ખાચવીને ફરજો એમ ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા બાકી આ બંકાને કોઈ ગાર્ડનની જરૂર નહીં આનો જીવ તો જાગતો વાઘ જ છે લે તને ખબર ના હોય ને તો કહી દેવું કે આપણું મગજ એવું છે કે બને એટલી ગળા બગાડતા નહીં બગડ્યા પછી પાછી મિલતા નહીં ઓવે એટલે આજ દાડા સુધી ગોમમાં માર કેટલી વખત કાઢી કેટલી વખત કાઢી માર તો કેવું ખબર છે મફુજીનો સપોર્ટ મળતો નહીં ને એટલે માર ખાઈ દઉં છું ને કે માર તો ના ખાવું એમ ગોઠિયા થઈ રહ્યા છે એમની મોગીમાન મઠમાં બેહવા જો કે તારે એ તો હોકા મોટો છે પણ આપણે કહેવાય નહીં એમ હવે આપણે એક ડાયલોગ મારવાનો છે જો અમે બધી જગ્યાએ ઓપનિંગમાં ગયા ને તો મેં બધે ઓમ કરીને ઓમ રી બનાવી છે એટલે હું નવું લાવ્યો છું પાટણમાં વાગે ડંકો અને થરામાં આવ્યો બંકો બરાબર થરામાં આવ્યો બંકો તમારે બંકો જ કહેવાનો બરાબર હું એટલા સુધી ભૂલી જાયો પાટણમાં વાગે ડંકો અને થરામાં આવ્યો પાટણમાં વાગે ડંકો અને થરામાં આવ્યો વાહ મારું થરા વાહ હવે ખરેખર ચાહકો કહીને ફરમાઈશ આલી છે કે તમે થોડું પીજો એમ એટલે પીવું તો પડશે બરોબર એ તું અત્યારે એક ધતનો નશો તો ચડાવે યાર ડાબડી મુઢા ગમે એ બોલતો હોય ને એ બરોબર છે તો મારા હોમો બોલ્યો ને તો ગળાની સોગન હોયથી ઉપાડી નાખ્યો તો ગોચો ની દડી તને કહું એટલે હજુ તું એને ખબર નહીં કે પેલા મોમાના મંદિરે માથા ભારે સરપંચ ગણો નહીં તો હું બરાબર છે દારૂડિયાનો વિડીયો હતો ને મારો મશીન બધું બાર વેચી મારી દીધું એટલે મોમાના મંદિર ઉપરથી મને એક વાત યાદ આવી કે સાયકલની હરીફાઈમાં નાશું તો પાણી થઈને પડ્યું હતું
તારા મને ઓએ હા વિડીયો ખાસું વાયરલ થયું હતું હવે કાળિયા તને સના દોત આવે છે ને હમણાં પડ્યો હશે ભોય હમણાં મને એની સમજણ નહીં પડતી હું બોલ્યો તમને તમારું નામ લીધું મેં મારું નામ તમારે લેવાનું નહીં એ કાળું એટલે મારો એમ નહીં મારું નામ આખા ગામમાં કોઈ લેતું નહીં તું શું લઈ લે તારું 35 વર્ષે ઠકાણું પડતું નહીં હા અને તું મારું નામ લઈ વઢા હું તો તમે સમજાવજો હોય મજા નહીં આવે હો હમણાં થરાદ તોય જેવું થાય આપણે અરે તારો બા શું કહેતો તો અમાય હા અરે કાળું અરે તારી પથારી ફરી તારો બા શું કહેતો હતો અલ્યા ભાઈ સેવાનું કામ કરું છું પેલી મકા દેખાતું નહીં તમારે હે તો જાણ આ એ શિષ્યા કરે તો મેવા મળશે ને કે કશું નહીં મળે એ હાથવજો ભાઈ જે ચેડે ઊભા છે માણસો બધા ના હોય તો એને સ્ટેજ ઉપર લાવી દો ને કહેવામાં આવશે ને તો છે એમ ઉંમર લાયક છે ને સ્ટેજ ઉપર લાવી દો અને લો તો દારૂડિયો છે 1 નંબરનો બરોબર એને બિહાર દો શાંતિથી હું મારું થોડી વાત કરો કે આપણે તો 1 નંબરના દારૂડિયો છે ગોમમાં ઇજ્જત કોઈ કમાણા નહીં બરોબર જો જાની અવસરમાં એકણ આપણા મમ્મી બૂમત હોય છે એટલે મહેરબાની કરીને આપણા જેવા કોઈ થતા નહીં અને ડાબડી મોઢા જેવા થતા નહીં એટલે મેં શું બગાડ્યું ખાવું હોય ને તો ભરતજી મફુજી જેવું થાજો બાકી અમારા 2 જણા જેવા થવા જાવ ને તો કશું નહીં રહે એક મિનિટ એટલે મારે શું ખોમી છે મારા જેવા કેમ ના થાય તું કાળો છે યાર એટલે કાળિયા કોણ થાય યાર હવે મારા બા કાળો હતો એટલે હું એ કાળો છું એમ શું છે ઓને બા પાસો છે ને વિડીયોના એન્ડમાં તો ખબર પડે કે આહા માર કાકા કહેતા એટલે પણ તાર કાકે જે કીધું એ પહેલા નતો કઈ કહેતો હે ભાઈ તેત્રીનો ફોટો કને જો હવે Hey,